અમૃત દર્શન તારીખ 28/11/95 રોજ પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવનની દિવ્ય ગાથા ગાતો દ્રશ્ય શ્રાવ્ય કાર્યક્રમ સંત પરમ હિતકારી રજૂ કરવામાં આવ્યો. તે પૂર્વે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. પૂજ્ય યોગીજી મહારાજ એક મહાન પુરુષ હતા અને એમના સંકલ્પો એ પણ બહુ જ મહાન હતા. એમને એટલી બધી એમની વિશાળ ભાવના હતી કે દરેક મનુષ્ય સુખી થાય, શાંતિ થાય, ભગવાનનું સુખ પામે, એવી એમને હંમેશને માટે ભાવના હતી રહેતા. અને એમને જે કંઈ સંકલ્પો જે કર્યા છે એ પણ દરેક મનુષ્યને સુખ ને શાંતિ થાય, પ્રાપ્તિ થાય, ધર્મ ભાવના દ્રઢ થાય, સત્સંગ જીવમાં થાય, ભગવાનની પ્રસન્નતા મળે, સારું પવિત્ર જીવન બને, સમાજમાં, કુટુંબમાં, દેશમાં સર્વત્ર શાંતિ થાય, એવી જ ભાવનાઓ, એવા સંકલ્પો હંમેશા પોતે કરેલા છે. એ સંકલ્પના ફળરૂપે આજે આ બધી પ્રવૃત્તિ આપણે જોઈએ છીએ કે એમના સંકલ્પથી જ ઉદ્ભવેલી છે. એટલે બાળ મંડળ, યુવક મંડળ, સત્સંગ મંડળ, મહિલા મંડળ, બીજા બધા જે મંડળોની વાત કરીએ છીએ, એની સાથે સાહિત્ય પ્રકાશન ખૂબ રહે. ભગવાન શ્રીજી મહારાજનું જ્ઞાન છે એ દેશ પરદેશની અંદર, આખી દુનિયાની અંદર, બ્રહ્માંડની અંદર પ્રવર્તે, એ પણ એમને જ એક સંકલ્પ હતો કે આપણું જે સાહિત્ય છે, મહારાજના જે સિદ્ધાંતો છે, મહારાજના જે નિયમો છે, એ પણ દરેક મનુષ્યો સુધી પહોંચે. અને શ્રીજી મહારાજની પણ ખૂબ જ વિશાળ ભાવના હતી. અને એમને જે શિક્ષાપત્રી લખી છે એમાં પણ શ્રીજી મહારાજે લખ્યું કે આ શિક્ષાપત્રી હું જે લખું છું એ સર્વ જીવ હિતાવહ, દરેક મનુષ્યોના કલ્યાણ માટેની વાત કરી. એમાં એમને પણ કોઈ એવો નાત જાતનો ભેદ રાખ્યો નથી કે આ ધર્મના સુખી થાય, આ ધર્મના ન થાય. દરેક ધર્મના મનુષ્યો, દરેક જ્ઞાતિ જાતિના મનુષ્યો, દરેક ગામના, દરેક દેશના, અને એ બધાનું સારું થાય એને માટે હું શિક્ષા લખું છું. અને એની અંદર પણ લખ્યું છે પણ એવું જ છે કે જેથી કરીને દરેક મનુષ્ય જો એનું પાલન કરે તેને શાંતિ જરૂર થાય. એને કુટુંબિક અને સામાજિક અને રાજકીય રીતે પણ એના જીવનની અંદર જો આ શિક્ષાપત્રી હોય તો એમાં પણ એને શાંતિ રહે. અને આધ્યાત્મિક લાભ તો એની અંદર છે જ કે એનું જે પાલન કરે છે એને સર્વ પ્રકારે ભગવાનની પ્રસન્નતા થાય, એવો આદેશ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આપ્યો છે. એટલે સર્વજીવિતા હોય, એટલે એમને તો કોઈ એવો સંકલ્પ નાનો નથી રાખ્યો કે દરેક મનુષ્ય થાય. એટલે એમને જે વચનામૃતનું જ્ઞાન આપ્યું છે એ પણ દરેક શાસ્ત્રનો સાર છે, નિચોડ છે. અને વચનાવતના જે તમે વાંચો, જેમ જેમ વાંચો એની અંદર તમને ખૂબ ઊંડાણથી સારો અંદરથી રહસ્ય સમજાય. અને બધી રીતના આપણે જે કરવાની વાત છે એ પણ આપણને ધીરે ધીરે એમાંથી પ્રાપ્ત થાય છે. એવો એક તત્વજ્ઞાનનો જ્ઞાનનો કહો કે એની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ, એ ચારેય વસ્તુ આપણને દ્રઢ થાય એવી વાત મહારાજે આપી છે. વચનામૃત ગ્રંથ એવો છે કે એની અંદર ધર્મની પણ વાત છે, જ્ઞાનની વાત છે, વૈરાગની છે અને ભક્તિની વાત છે. એટલે એ શ્રીજી મહારાજ પોતે આ લોકમાં જ્યારે આવ્યા ત્યારે એક સંકલ્પ લઈને આવ્યા હતા, એક એકાંતિક ધર્મનું સ્થાપન કરવું. એમનો એક સંકલ્પ હતો એકાંતિક ધર્મ. એટલે એકાંતિક ધર્મ એટલે શું કે આપણને સહેજે થાય કે આપણે ધર્મની તો વાત કરીએ છીએ, ફરી એકાંતિક ધર્મ શું? તો આને મહારાજે કહ્યું કે જેમાં જેની અંદર ધર્મ દ્રઢ હોય, જ્ઞાન દ્રઢ હોય, વૈરાગ દ્રઢ હોય અને ભક્તિ દ્રઢ હોય,
ચારે વસ્તુ જેની અંદર દ્રઢ હોય એ એકાંતિક કહેવાય અને એ એકાંતિક ધર્મ કહેવાય. અને એ એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે હું પૃથ્વી પર આવ્યો છું કે જીવોનું કલ્યાણ થાય. એકાંતિક ધર્મ એને ભાગવત ધર્મ પણ કહેવાય છે અને એ બ્રાહ્મી સ્થિતિ માટેનું એ પણ છે કે એકાંતિક ધર્મ સિદ્ધ થયો એટલે બ્રાહ્મી સ્થિતિ પામ્યો. કારણ કે એમાંથી બધા દુર્ગુણો નીકળી જાય. જેમાં ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ હોય એટલે પછી કોઈ વસ્તુ તો રહેતી, એમાં ભગવાન પરાયણ જ આખું જીવન બની જાય છે. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એને એકાંતિક ધર્મ એનું સ્થાપન કરવા માટે શ્રીજી મહારાજ કહ્યું છે. નિષ્કાંત સ્વામી લખ્યું છે કે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી. નિષ્કાંત સ્વામીએ ભક્તિદાનમાં લખ્યું છે કે ભગવાન શ્રીજી મહારાજ આ પૃથ્વી પર આવ્યા છે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે. અને એકાંતિક ધર્મ એ જ મોક્ષ પ્રાપ્તિ માટેનું સાધન. એ વસ્તુ આપણને મહારાજ કરી છે. કારણ કે બીજા બધા ધર્મો છે એનું સ્થાપન તો કરવા માટે મહાન પુરુષો આવે છે, અવતારી પુરુષો આવે છે. મહારાજ કે ધર્મોની પણ જરૂર છે. વર્ણાશ્રમ ધર્મ, વર્ણ અને આશ્રમના જે ધર્મો છે એ પણ આ પ્રમાણે મહાન પુરુષો છે એનું આમ પ્રતિપાદન કરે છે. વર્ણ આશ્રમ એટલે વર્ણ આપણે 4 વર્ણ કહીએ છીએ, 4 આશ્રમો કહીએ છીએ. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈષ્ણવ, શૂદ્ર આ 4 વર્ણ ગયા. દરેકના એમાં ધર્મો લખેલા છે. શાસ્ત્રો, ધર્મશાસ્ત્રોમાં પણ લખેલા છે અને બધાની અંદર એ વસ્તુ આવે છે કે એ પ્રમાણે જે પોતપોતાના ધર્મમાં વર્તે તો મનુષ્યને શાંતિ સુખ રહે. આશ્રમ ધર્મ પણ કયા છે, 4 આશ્રમ કયા છે. એક તો પહેલો બ્રહ્મચર્ય આશ્રમ, કે બ્રહ્મચર્ય આશ્રમની અંદર મનુષ્યએ 25 આપણી 100 વર્ષની આયુષ કળિયુગમાં લખી છે. એટલે 25 વર્ષ સુધી માણસે બ્રહ્મચર્ય જ પાલન કરવાનું. એટલે છોકરો મોટો થાય પછી ગુરુકુળમાં મૂકવા આવે કે ઋષિ આશ્રમની અંદર હંમેશા રહે, ત્યાં આગળ એને સંયમ નિયમના પાઠ કરી ભયે સુવાનું અને પોતાની રીતે પોતાનું કર્તવ્ય કરવાનું અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું. એટલે એમાંથી એ બ્રહ્મચર્યમાં એક તાકાત રહેલી છે. કારણ કે એક શરીરનું તાકાતવાન એ વસ્તુ છે અને એનાથી જે એની બુદ્ધિ ખીલે છે, એની તેજસ્વીતા આવે છે, એની મેમરી કહેતા એની જ્ઞાન શક્તિ, એની બુદ્ધિ શક્તિ પણ એમાંથી ખૂબ વધે છે. એટલે એનું પાલન એ હંમેશા માટે એ ગુરુઓ એને સારી રીતે દ્રઢ થાય એવું પણ એને કાયમ ધ્યાન રાખી અને એવો આદેશ, એવું વર્તન, એવો વિચાર પણ આવતા. એટલે એ રીતે બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થાય એટલે વિદ્યા અભ્યાસ પણ સાથે પૂરો થાય. કારણ કે વિદ્યાર્થી અભ્યાસની અંદર બાળકને, યુવકને બીજી કોઈ જગતની પ્રવૃત્તિ નહીં, કે ત્યાં કંઈ નાટક નહીં, ચેટક નહીં, કંઈ તમાશા નહીં, જોવાનું નહીં, કાંઈ નહીં, હરવા નહીં, ફરવા નહીં, સફરો મારવા નહીં, કશું જ નહીં. એને એક જ ત્યાં આગળ વિદ્યાની સાધના, વિદ્યાની સાથેનો સંબંધ, બીજું કાંઈ નહીં. ને ગુરુની આજ્ઞા, આદેશ અને એ પ્રમાણેની સેવા, આટલી જ વસ્તુ કરે. એના મા બાપ સાથેનો પણ સંબંધ ના હોય, કુટુંબ સાથેની પણ વાત ના હોય, બીજું એલફેલ ના હોય કે ચાલો હોલિડેમાં જઈને પાછું ફરી આવું છે, એ પણ ન હોય. અત્યારે આપણા વિદ્યાર્થી જીવનમાં જોઈએ છીએ કે આવી વસ્તુ કાંઈ જ નથી, કે એનું બ્રહ્મચર્યનું પાલન થાય એ વસ્તુનો કોઈ નિયમ જ નથી. માણસને ફરવું, એમ છોકરાઓ ફરે, બીજું ત્રીજું. એટલે અભ્યાસ કરતાં કરતાં તો 4 વખત તો ટૂર મારી આવે, આમ ફરી આવે, આમ ફરી આવે, તેમ ફરી આવે, જોઈ આવે બધું. આવું જોઈએ પછી વિદ્યાની સાથે સાધના, વિદ્યાની સાધના ક્યાંથી થાય? એકાગ્રતા વગર કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. આજે છોકરાઓ હતાશા, નિરાશા, સ્કૂલમાં પાસ નથી થતા, ચોરીઓ કરવી પડે છે, ધમાલ કરવી પડે છે અને એકદમ તોફાનમાં ચડી જાય છે. કારણ કે એનું મૂળ આ છે કે બ્રહ્મચર્યનું સ્ખલન થાય એટલે માણસને પછી કોઈ જાતની શક્તિ રહેતી નથી, એટલે ઉશ્કેરાટમાં આવી જાય અને આવી રીતે બધું ધમાલ કરી નાખે. પણ જો એને ખરેખર એ પાલન હોય તો એની યાદશક્તિ પણ રહે, વાંચે એટલે તરત યાદ રહી જાય. પછી એને સ્કૂલની અંદર, કોલેજની અંદર શિક્ષક, પ્રોફેસર જ્યારે આપણે લેશન આપતા હોય ત્યારે પણ એને આમ એ જે કહે એટલું સાંભળે એમાં જ તૈયાર એને થઈ જાય, ઘરે જઈને વાંચવું પણ ના પડે. અને પરીક્ષા વખતે પણ એને કોઈ એવી મુશ્કેલી થાય નહીં કે તરત પેપર આવ્યું આમ જોઈ લે, એની સાથે ફટ લખી નાખે, વ્યવસ્થિત રીતે લખી નાખે. કારણ કે એને પેલું જે સંયમ નિયમના પાઠમાં દ્રઢ છે અને આ મારે પાલન કરવું છે. અને વિદ્યાની સાથે એને એટલે વિદ્યાની સાધના, મેં કહું એટલે એને વાંચવું, લખવું, ભણવું, આ જ વાત. આજે છોકરાઓ બીજી ઘણી જાતનું વાંચે છે, એમના અભ્યાસ વગરનું પણ વાંચે છે.
અને તે વાંચે છે તો બધું બીજું વાંચતો હોય, એવા સારું વાંચતા તો વાંધો નથી, પણ જેની અંદરથી આપણા મનની અંદર વિકારો ઉત્પન્ન થાય, જેની અંદરથી આપણા બ્રહ્મચર્ય પણ નાશ થઈ જાય, જેની અંદરથી આપણને ખોટા અને આવા ખરાબ વિચારો ઉત્પન્ન થાય, એવું વાંચન. એની વાંચન કરવાથી પછી માણસને શક્તિ બધું ક્યાંથી રહે, ખરાબ જ આખું સમાજ ઊભો થાય, બીજું શું થાય. એ વસ્તુ આપણે ત્યાં નથી, એ આજે દૂષણમાં આવે છે. એટલે આજે જે વિદ્યા અભ્યાસની મેં કહ્યું એમ સાધના એટલે સાધના, તો જ માણસ સફળ થાય, ને તો સફળ થઈ શકે ને. એટલે 25 વર્ષ સુધી એને વિદ્યા ભણવા માટે એમાંથી બધી જાતના પછી જે આપણે ડિગ્રીઓ મળે છે એ ડિગ્રીઓ પાસ થઈ જાય 25 વર્ષની અંદર. જે લાઈન લેવી, ડૉક્ટરી લાવે, એન્જિનિયર લાઈન લેવી હોય, પછી એકાઉન્ટની લાઈન લેવી હોય, બીજી ઘણી ઘણી લાઈનો આપણે જોઈએ છીએ, એ બધી અંદરનો એ પ્રવીણ થઈ જાય છોકરો. એક તો આચાર વિચારથી શુદ્ધ થઈ જાય અને પોતે ચારિત્રવાન એ છોકરો તૈયાર થઈને આવે અને સાથે પોતાના અભ્યાસમાં સફળતા થાય, કારણ કે આ રીતે એ તૈયાર થયેલી વસ્તુ છે. એટલે માણસને આ વસ્તુનું જો બરાબર એ થાય તો કંઈ વાંધો આવે ને. એટલે દરેક વસ્તુનું મેં કહ્યું સાધના જ્યારે કરવા માણસ બેસે તો એમાં એકાગ્રતા થાય તો જ સાધના સિદ્ધ થાય, તે સિવાય થાય નહીં. એટલે વિદ્યા અભ્યાસ કરનારને પણ વિદ્યાની બરાબર સાધના થવી જોઈએ, કે તે વખતે એને બીજું કોઈ જાતનું વાંચન નહીં, બીજું કંઈ જોવાનું નહીં, બીજું નહીં હરવાનું ફરવાનું કાંઈ નહીં, તો એ એવો બાળક થઈ જાય છે. બીજું કોઈ વેપારીને પણ સાધના કરવી તો વેપારમાં એને ઊંડા ઉતરવું જ જોઈએ, તો જ એ એનો વેપારમાં સફળતા મળે. ખેડૂત માણસ છે પણ ખેતીમાં નિષ્ણાત થવું હોય તો એને પણ એની અંદરની સાધના, કે એની અંદર બધું જાણવું પડે, કે ચાલો ચાસ ઓરિયાયા અને પાક ઘરે આવી ગયો, ન થઈ શકે. વેપારી દુકાન ખોલીને પૈસા આવી ગયા, નથી થતો. એની પછવાડે પણ ઘણા વિચારો, ઘણી આયોજન, ઘણી વસ્તુ કરીને ઊંડા ઉતરીને લાભ નુકસાન છે, શું ફાયદો છે, કેમ છે, બધું જોવું. ફેક્ટરી નાખે તો પણ કેટલી સાધના. એટલે આ બધી લૌકિક વસ્તુની આપણે પ્રાપ્તિ કરવી તો સાધના કરવી જ પડે છે, તે સિવાય એ થતું નથી. એમ આધ્યાત્મિક જીવનની અંદર પણ સાધના કરવી પડે, કે એ સાધના જો આપણે બરોબર કરી હોય તો પછી એમાંથી આપણને ફળ પ્રાપ્ત થાય છે, તે સિવાય થતું નથી. એટલે 4 આશ્રમોની અંદર પહેલાં પહેલો આ બ્રહ્મચર્ય આશ્રમ, એમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટેનું એ કાર્ય છે. ત્યાર પછી એને ગ્રસ્તાશ્રમ જીવનની અંદર એનો પ્રવેશ થાય છે, કે પછી પોતાના આપણા સંબંધીઓ અનુકૂળ પ્રમાણે જે કંઈ એમને આપણે કન્યા કે દીકરાને એકબીજાના સંબંધો થાય છે એ લગ્ન પ્રથા કહેવાય છે. એ પણ એક લગ્ન પ્રથા એ એવી વસ્તુ છે કે એ પણ એક સંસ્કાર છે, અને એ કંઈ દેહના સુખ માટેનો સંબંધ નથી. આજે માણસો જે લગ્ન કરે છે દેહના સુખ માટેનો, સારું રૂપાળું જોઈએ, આવું જોઈએ, તેવું જોઈએ, ફલાણું જોઈએ. છોકરા આવે તો 25 ઠેકાને જોઈએ તો ઠેકાણ ના પડે, છોકરીઓ પણ 25 ઠેકાને જોઈએ, ઠેકાણ ના પડે. પણ એના જે સંસ્કાર, આ વસ્તુ જોવાને બદલે આજે પૈસાને મોહ છે, રૂપને મોહ છે, એ છે, એમાંથી શું ફાયદો થાય? એમાંથી પછી જે અત્યારે થોડા દાળમાં છૂટા થવાની વાતો થાય છે, અંદર ક્લેશ થાય છે, એનું કારણ એ છે કે જે ગુણ જોઈને જે કરવું જોઈએ નથી થતું, અને મૂળ આપણા પહેલેથી સંસ્કાર પણ ન હોય, તો એ રીતે એ સંબંધ આપણો સચવાતો નથી. પણ શાસ્ત્રોમાં કહ્યું છે કે ભાઈ જે આપણે લગ્ન કરવું એ લગ્ન આપણા દેહના સુખ માટે નથી, પણ એક આપણું પવિત્ર જીવન ગ્રસ્તાશ્રમ જીવાય એને માટે. એકબીજાના સુખ દુઃખમાં આપણે ભાગીદારી છીએ. પતિ પત્ની એ એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર છે. એ પતિની ગમે તે સ્થિતિ હોય તો પણ એની અંદર એ પત્ની એને સહયોગ જ આપે. એ પછી એને પતિની સ્થિતિ ના હોય તો કે મારે આટલી બધી સાડીઓ જોઈએ છે ને, મોંઘી જોઈએ છે ને, ઘરેણા પહેરા લેવા છે ને, એવી વાત ન કરે. એ પતિની સ્થિતિ જોઈને એને અનુકૂળ થઈને કરે. પતિ છે એ પણ પત્નીની સાથે અનુકૂળ થાય, કે એના કામકાજની અંદર બીજી ત્રીજી પણ મુશ્કેલી ના થાય. એટલે એકબીજાના અનુકૂળ થવાની વાત છે. ગ્રસ્તાશ્રમ એટલે એક પવિત્ર ગ્રસ્તાશ્રમ કહેવાય, કે એ ગ્રસ્તાશ્રમની અંદર કોઈ જાતના દૂષણ ન હોય, કોઈ ના હોય. એટલે પતિ છે પત્નીનો વિશ્વાસઘાત ના કરે, અને પત્ની છે પુરુષનો વિશ્વાસઘાત ના કરે. આજે વિશ્વાસઘાત થાય છે, કારણ કે પતિ ક્યાં ફરતો હોય, પત્ની ક્યાં ફરતી હોય. એ ગ્રસ્તાશ્રમ જીવન નથી, એ પવિત્ર જીવન નથી. એમાંથી અધોગતિ થઈ છે, આપણે જોઈએ છીએ. કેટલી મુશ્કેલીઓ થાય છે, કેટલા દુઃખ થાય છે, કુટુંબો કેટલા દુઃખી થઈ જાય બિચારા. એના બાળકો થયા હોય, એની ઉંમર થઈ હોય તો પણ એ પુરુષ બીજે જતો હોય તો આ બિચારા રખડી પડે. કેટલી વખત પત્નીને પણ એવો હોય છે કે એટલે બે બાજુની. કેટલી વખત કહે છે ને ભાઈ પત્નીએ છે એટલે સતી થવું જોઈએ, પતિની સેવા કરવી જોઈએ. આમ બધી વસ્તુ સાચી, મહારાજ શ્રીજી મહારાજ પણ લખ્યું છે.
કે પતિ પોતાનો અંધ હોય, દરિદ્ર હોય, રોગી હોય તો પણ એની ભગવાનની માફક સેવા કરવી એ શાસ્ત્રોમાં લખ્યું જરૂર. પ્રતિવત્તા સ્ત્રીઓનો આ ધર્મ છે અને પ્રતિવત્તા દરેક સ્ત્રીએ પોતાના પતિ પ્રત્યે આ ભાવ રાખીને સેવા કરવી જોઈએ. એટલે એ રીતને જો ભાવ રાખીને કરે તો સુખ શાંતિ થાય. એટલે એક પ્રતિવત્તાનો ધર્મની વાત આપણે કરીએ છીએ, પણ સાથે પતિના પણ ધર્મ હોય ને એ પ્રતિવત્તા થવું જોઈએ ને એને પણ, કે સતીના ધર્મ છે, સતાના ધર્મ પણ હોવા જોઈએ. પણ પછી સતો કહે છે ના મારે તો કાંઈ નહીં, હું તો ગમે ત્યાં ફરું, એ વસ્તુ નથી. એટલે પુરુષને પણ આ રીતે એના નિયમો સંયમો રાખે તો એ સંસાર સારો ચાલે, સુખ ચાલે, શાંતિ ચાલે. પણ આ નથી ચાલતો એનું કારણ છે કે આપણું મૂળ આપણા તત્વોને ભૂલતા જઈએ. જે સંસ્કારના તત્વો છે, જે કુટુંબિક ભાવનાઓ હતી, જે ગ્રસ્તાશ્રમ ધર્મના નિયમો હતા, એ નિયમ પ્રમાણે આપણું તંત્ર ચાલે તો એની અંદર સુખ શાંતિ હતી. એટલે એનો જેટલો ત્યાગ થાય છે. કારણ કે આજે ભૌતિક સુખ એટલું બધું આપણી સામે એનું ઊભું છે, અંધકારમાં આપણે બધા ગાંડા થઈએ છીએ, એની પાછળ દોડીએ છીએ અને ગ્રહણ કરી લઈએ છીએ તરત જ. ક્યાં કરીએ એમાંથી આપણું છિન્નભિન્ન થાય છે ખબર નથી. આપણા સંસ્કારો નાશ પામી જાય છે, અશાંતિને પામીએ છીએ. એ બધો વિચાર કરવો જોઈએ. મહાન પુરુષે લખ્યું છે, વિચાર વગરની કોઈ વાત લખી નથી. એમને બહુ જ ભૂત ભવિષ્ય વર્તમાનની આખી વાત જોઈને લખી છે. એ કંઈ બધા એમને આ મનમાં આવીને વાતો લખી નથી નાખી, ગપ્પા મારી નથી. ભાગવદ્ ગીતા, ઉપનિષદ, વેદો છે, વચનાવત, બીજી ત્રીજી વાતો છે, એ કોઈ એવી વસ્તુ નથી. એમને બહુ જ દીર્ઘદ્રષ્ટા હતા, આર્ષદ્રષ્ટા હતા અને પોતે સાક્ષાત્કાર જોઈને વાતો લખી છે, અનુભવની વાતો છે અને ભવિષ્યમાં શું થવાનું છે બધું જાણીને વાત લખી છે. પણ એની આપણે ખ્યાલ નથી એટલે જાણે કે આ શાસ્ત્રોમાં લખી ગયા પણ એવું બને જ નહીં. આપણે એમ જાણીને ગમે તેમ વર્તે, બને છે, થાય છે, થઈ શકે છે એવું એમના જીવનમાં પણ બતાવ્યું છે કે જે મહાન પુરુષો થઈ ગયા છે, લખી ગયા કેવળ નથી, એમને પોતે વર્તીને પછી આપણે કહ્યું. શ્રીજી મહારાજ પણ પોતે ભગવાન હતા તો પોતે વર્ત્યા અને આપણને કહ્યું કે આ પ્રમાણે વર્તો તો થઈ જાય. તો એવી રીતની આ વાત છે. એટલે ગ્રસ્તાશ્રમ ધર્મ એ પણ આપણો પવિત્ર હોવો જોઈએ. કેવળ શરીર સુખ માટે, વિષય સુખ માટે આ શરીર નથી. એ લગ્ન સંબંધ નથી. લગ્ન સંબંધ એટલે પવિત્ર સુખ દુઃખ ગમે તે સુખ થાય, પછી એ જીવન પુરુષ થવું જોઈએ. એ વચ્ચેનો ભંગ થાય જ નહીં અને એકબીજાનો વિશ્વાસઘાત પણ ના થાય. ગમે તે પરિસ્થિતિ થાય, સારી પરિસ્થિતિ હોય કે નબળી પરિસ્થિતિ હોય, પણ પછી મારે ફરવા જવું છે ને હરવા જવું છે ને. આ તો છોકરા પૈણીને તરત પરદેશ ફરવાની વાત કરેલી. એટલે ભાઈ આપણા બાપા કંઈક દોડો ગયા હતા પેલા કે લગ્ન કરીને તરત ફરવા ગયા હતા. લગ્ન કરીને તરત ભગવાનના દર્શન કરવા જરૂર જતા કે પોતાના ઇષ્ટદેવ હોય પરમાત્મા એના દર્શન કરવા જાય. તો આ તો પરદેશની ટૂર મારવા જાય. એક તો 5-50 હજાર રૂપિયા ખર્ચીને આવે અને પાછા ત્યાંથી 2 જણા નોખા થઈને આવે કે લ્યો તમે તમારું પતિ. આવી બધી વસ્તુ દૂષણ એટલે દેખાડે. પશ્ચિમનો વાયરો, પશ્ચિમના આ બધા સંસ્કારો એ આપણે લેતા જ, પણ આપણા મૂળ સંસ્કારો સાચવવાના. એમાં ઘણી વસ્તુ છે તમારા જીવન માટે, શાંતિ માટે, એને આટલી બધી વસ્તુ છે, પણ પછીના સંસ્કારમાં શું શાંતિ છે? પૈસા છે, સમૃદ્ધિ છે, નોકરા છે, બધું છે, પણ અશાંતિ એટલી ને એટલી છે. એનું જોઈને પાછા આપણે મંડે પડ્યા. એટલે આપણે પણ એ છે આપણો જે શાસ્ત્રોની અંદર જે આપણા સનાતન જે ધર્મ આપણો કહે છે વૈદિક, એ ધર્મ એ એક સર્વશ્રેષ્ઠ છે. એમાં આપેલા આદેશો નિયમો એ ખૂબ સુંદર છે, સારા છે, પણ એને આપણે બહુ ઊંડાણથી વિચાર્યા નથી, ઉપલક વિચાર્યા છે અને પશ્ચિમનો વાયરો એને લઈને બધા આપણે આ રીતે કરીએ છીએ. એટલે કહેવાનું શું કે આવું આપણે થઈ જાય કે લગ્ન કર્યા પછી પણ ભગવાનની ભક્તિ થાય, ભગવાન વિશેનો પ્રેમ થાય, જે કંઈ આપણા મંદિરો એના દર્શન થાય, પણ પરદેશો જઈને દોડીને ત્યાં જઈને ફરી કરીને શું કરે? પૈસા ખર્ચવાના અને ખોટા સંસ્કાર લઈને આવવાના. પૈસા ખર્ચવાના અને શરીર બગાડવાનું. કેટલી વખત આપણે છે ખાવામાં કંઈ વિવેક નથી હોતો, બધું ખાવા જઈએ છે, મોસાર ખાઈ લઈને, ભક્ષ્ય વસ્તુ ખાઈ લઈને, બધું પૈસા ખાઈને પાછો રોગ પેદા કરવાનો. પૈસા ખર્ચીને આંખોનો તેજ ખોવાનો, પૈસા ખર્ચીને મનની સ્થિરતા ગુમાવવાની. આવી આપણી પરિસ્થિતિ થઈ છે. તારા શાસ્ત્રોએ આ બધા નિયમ કર્યા છે કે ભાઈ આ નાખો, મનની સ્થિરતા રાખો, કે તમે એવી રીતે તમારું જીવન જીવો કે તમારા મનને શાંતિ રહે. અને મન છે એ ભગવાનની અંદર જો આપણે હંમેશા રાખીએ તો મન એ આપણું સ્થિર થાય. બાકી મન પૈસાથી કે વૈભવથી એનાથી શાંતિ નહીં થાય. શ્રીજી મહારાજ કહ્યું કે ભગવાનની મનને સ્થિર કરવા માટે, મનને વશ કરવા માટે બીજો કોઈ ઉપાય નથી. ભગવાનની નવધા ભક્તિ ગઈ. એ ભક્તિમાં તમારું મન હંમેશા રહે, પરમાત્માના વિશે રહે, સારા વિચારો હંમેશા તમને રહેશે અને શાંતિ થશે. તો આ રીતે આપણે જો કરીએ તો આપણું મન પણ ઠેકાણે રહે, આપણું શરીર પણ ઠેકાણે રહે, આપણા ઇન્દ્રિયો પણ ઠેકાણે રહે અને આપણે બધું થાય. એટલે બીજી બધી વસ્તુ આપણામાં ના આવતો
આપણા કાર્ય પણ કરવાનું છે, આપણે નોકરી છે, ધંધો છે, વ્યવસાય છે, બધું જ કરવાનું છે. તો એ પણ નિયમો નીતિ નિયમની ધોરણ રાખીને કરીએ તો ધંધામાં પણ શાંતિ રહે, નોકરીમાં પણ શાંતિ રહે. આજે બધે નથી શાંતિનું કારણ શું કે નીતિ નિયમનું ધોરણ નથી. કેમ કરીને પૈસા મળી જાય, કેમ કરીને હું કરોડપતિ થઈ જાઉં, એક દાડાની અંદર બંગલા મોટરો થઈ જાય, આ ભાવના છે. પછી કેવી રીતે વર્ત? એ તો ખોટું જ કરવું પડે, ખરાબ કરવું પડે. એકબીજાને મારું, ઉડલે ઉઠવું, ધમાલ, બીજું ત્રીજું, અને કાળા બજાર, ધંધા બજાર, ભેળસેળ, આ બધું થાય છે. એનું કારણ એ છે માણસને ખબર છે કે આ હું કરું છું, બીજાનું આમાં મૃત્યુ છે. ભેળસેળ, આજે ખાદ્ય પ્રદૂષણની અંદર ભેળસેળ ચાલે છે. કેવી વસ્તુ કહેવાય આપણે કે પૈસા સારું, એ પૈસા એને પણ રહેવા નથી, એનું શરીર પણ છૂટી જવાનું છે. પણ માણસને એટલી આસક્તિ છે, ગમે તેમ કરીને મને પૈસા મળે છે, બીજો ભલે દુઃખી થાય. આજે દવાઓની અંદર ભેળસેળ, ખાદ્ય પદાર્થોની, ઘી, તેલ પદાર્થોની, મરચું, મીઠું બધાની અંદર થઈ ગયું. માણસની આરોગ્યની દ્રષ્ટિએ કોઈ જોતું જ નથી, પૈસાની સામું જોઈએ. પછી આ બધું કરીને મેળવીને કરવાનું શું છે? એટલે આ પરિસ્થિતિની અંદર આજે આપણે ભીડાયા છે અને એને કરીને અશાંતિ થાય છે. એટલા માટે ભગવાન શ્રીજી મહારાજે ખૂબ સુંદર આપણને વાત આપી છે. આપણા ધર્માચાર્યો થઈ ગયા એ મહાન પુરુષોએ આપણને આ વાત આપી છે. એને વાંચો, એનો માટે વિચાર કરો, એને માટે સમય કાઢો. આજે માણસ કહે છે અમારો સમય નથી, પણ સમય તો ઘણો મળે છે. આપણે ઘણી રીતે પાર્ટીઓમાં જઈને કલાકો ખોઈએ છીએ, ઘણી રીતે આપણે બીજા ટોળ ટપમાં મારીને પણ સમય કરીએ છીએ, ઘણી જાતનો ક્લબોમાં જઈને પછી બધું ઘણું જાતનું થાય છે. એમાં સમય ઘણી જાતના આપણે જાય છે. પણ મંદિર કે આ શાસ્ત્રોને વાંચીને જે પાછી વૃત્તિવાળાની વાત છે એમાં ટાઈમ નથી. એટલે જ આપણે આ વસ્તુ દુઃખ થાય છે. માટે આપણે શ્રીજી મહારાજના આદેશો, સિદ્ધાંતો છે એને આપણે જીવનમાં ઉતારીએ, અને એ જો ઉતારીશું તો આપણને સર્વ પ્રકારે સુખ શાંતિ બધી થઈ છે. એમાં કોઈ જાતનું થાય. એટલે આ માર્ગ જ ખોટો છે અને આપણા સંસ્કારો ખલાસ થાય છે, એને દુઃખી આપણે થઈ. એટલે જેને કે મૂળ વસ્તુ છે, આપણે મૂળ સાચવતા નથી, નકલી વસ્તુમાં ચાલ્યા ગયા. આ બધી નકલી છે. સંસારનું સુખ અત્યારે જે ભૌતિક સુખ વધ્યું છે, મળ્યું છે, એ બધું નકલી છે. એ ટીવી હોય કે રેડિયા હોય કે પછી બધું જે જાતનું હોય એની અંદરથી જોવાનું, સાંભળવાનું, એમાંથી બધા આપણા સંસ્કારો ચાલી જાય છે. એટલે એને તો તિલાંતી આપીએ તો જ સાચું. દૂરથી જ દર્શન કરવા, નાગા માણસને દૂરથી દર્શન કરવા પડે, નજીક જઈએ તો માર પડે. એટલે એની પાસે બહુ જવાય નહીં, બેસાય પણ એની વાત સંભળાય નહીં. એમ આ દૂરદર્શનથી જય સ્વામિનારાયણ કરવા પડે. એમાંથી આપણે બહુ વધારે પડતો રસ લઈએ. વિવેક નથી. આપણે દરેક વસ્તુની અંદર જો વિવેક હોય તો એ જ વસ્તુ આપણને છે. આપણે કંઈ સાયન્સ કે વિજ્ઞાનની કોઈ આપણે એ નથી કરતા કે ખરાબ વસ્તુ. વિજ્ઞાનથી ઘણું સારું આપણને મળ્યું, એનાથી સારો આપણને લાભ પણ થયો છે, અને એ લાભ આપણે લેવો જ જોઈએ. પણ એની અંદર વિવેક જો જાય તો એની વસ્તુ આપણને નુકસાન કરે છે. આપણે એની વસ્તુ આપણે નુકસાન કરી નાખે છે. અને એને જો બરાબર સારી રીતે એવા પડી જાય તો શાંતિથી આપણું કામ થાય છે. પણ વિવેક ચૂક્યા, એટલે વિવેક ચૂક્યા એનું કારણ શું કે ભગવાનના આદેશો, સિદ્ધાંતો, નિયમોને ચૂક્યા એટલે વિવેક ગયો. પછી વિવેક રહ્યો નહીં કે આ આનાથી સારું થાય, ખોટું થાય, કેમ કરીને મને પૈસા સત્તા મળે એ જ વસ્તુ પર તાન રહ્યું. પણ પૈસા અને સત્તા, એનાથી શાંતિ નથી, સુખ નથી, આનંદ નથી. શાંતિ ને સુખ ભગવાનની છે. માટે દરેકનું સારું થાય, દરેકનું ભલું થાય, બીજા સુખી થાય એમાં આપણું સુખ છે, બીજાના આનંદનો આપણો આનંદ છે. આ ભાવના જે આપણે પ્રગટવી જોઈએ, એ પ્રગટે તો જ શાંતિ સુખ થઈ જાય છે. એવી એ મહાન પુરુષોએ પોતાના જીવનમાં વર્ત્યા છે. આપણને આદેશ આપ્યો. યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ, 500 સંતો, શ્રીજી મહારાજ કે આ ભારતના જે મહાન સંતો થયા છે એમના જીવન સામું તમે જુઓ, એમની કેટલી સરસ ભાવનાઓ હતી. અને એ ભાવનાથી, અને એ જે આપણા વડવાઓ છે એ પણ કેટલી શાંતિથી રહેતા હતા. એમની પાસે કંઈ આટલા વૈભવ નહોતા, ત્યારે આટલું બધું કંઈ નહોતું જાહો જલાલી, તો પણ પરમ શાંતિથી રહેતા. થોડામાં પોતાનો નિર્વાહ કરતા. સાદય, પવિત્રતા, જીવનમાં સાદય નથી. આ તો કેટલી જાતના મોજ ને શોખ ને બીજું ત્રીજું બધું હોય છે. 100 જાતના કપડાં, 100 જાતના જોડા, ક્યારે પહેરવાનું, ક્યારે કરવાનું, ક્યારે એની માથાકૂટમાં પડવાનું. જગ્યા રોકે ઘરમાં, પછી જરૂર છે એટલું રાખો, જરૂર છે એટલાથી જીવન ચાલે છે, પછી વધારે ભેગું કરવાની જરૂર ક્યાં? પણ એ બધી ભાવનાઓથી આજે આપણે દુઃખી છીએ. પણ એ વસ્તુ આપણને પહેલેથી શીખવાડ્યું છે. એટલે અસલ વસ્તુ સાચવો. મારું કહું અસલ વસ્તુ જે મહારાજે આપણને આપી છે એ વસ્તુને જો આપણે નિયમ, એટલે આપણા સંસ્કાર છે, આપણા જે ભગવાનરૂપી સંપત્તિ કહીએ છીએ, એમને જે આપેલા નિયમો છે, એમને આપેલો જે ધર્મ છે, એને આપણે જેટલો સાચવીશું, એનું જેટલું પ્રવર્તન કરીશું, જેટલું પ્રસારણ કરીશું, લોકો સુધીને પહોંચાડશું, તો એ બધાની અંદર એવો સમાજ થશે. તો દરેક સમાજને શાંતિ થશે, રાષ્ટ્રને થશે, દુનિયાને પણ શાંતિ થશે. શાંતિનો ઉપાય ભગવાને આપણે બધા શાસ્ત્રો બતાવ્યો, અને એ જ શાંતિનો સાચો ઉપાય છે કે પાછી વૃત્તિવાળો સંયમ રાખો અને બીજાનું ભલું કરવાની ભાવના કરો. જે કંઈ તમને બુદ્ધિ શક્તિ આપી છે એનાથી સારું થાય અને આત્મકલ્યાણ થાય.
આત્મકલ્યાણનો માર્ગ આપણો પહેલો છે કે આપણું શરીર છે એ આત્મકલ્યાણ માટે છે અને ભગવાનની ભક્તિ કરીને એ આત્મકલ્યાણ આપણે પ્રાપ્ત કરવું છે. સાથે સાથે સમાજમાં છે તો સમાજનું પણ સારું થાય એ ભાવના પણ આપણે રાખવાની શ્રી મહારાજે આપણને કહ્યું છે. તો એ વસ્તુ આપણા જીવનમાં જો હશે તો આપણું બધું જ ગ્રસ્તાશ્રમ જીવન પણ સુખી થશે અને બીજી રીતે આપણને શાંતિ થશે. મારા ત્રીજો આપણે કહ્યું છે વાનપ્રસ્થ આશ્રમ છે કે 51 વર્ષ 51 એટલે વનમાં પ્રવેશ થયો આપણો. એટલે વનમાં પ્રવેશ થયા પછી બીજું બહુ આપણા પ્રવૃત્તિ ઓછી થવી જોઈએ. પછી જે કંઈ પ્રવૃત્તિ કરતા એ ઓછી થવી જોઈએ. જેમ સરકાર આપણને 58 વર્ષે રિટાયર કરે. રિટાયર એટલે ભાઈ હવે તમે બહુ મારી નોકરી કરી તો ઘરે બેઠા તમે ભજન કરો અને જે પેન્શન મળે એમાં તારું જીવન પૂરું કરો એટલા માટે છે. પણ તોય પછી આપણે ઉપાર્જન કરીએ પછી ઉપાધિ થાય કે ના, પછી મોટી ઉંમરે આપણે પાછું કંઈક વ્યાપાર કરીએ, ધંધો કરીને ખોટ જાય એટલે જેટલા આપણે પૈસા સરકારમાંથી બચાવીને મળ્યા હોય એ બધા જાય. પણ એના કરતાં એટલા બેસીને વ્યાજ ખાઈને બેસતો હતો. એટલે કહેવાનું છે કે એમ સ્વામી આપણા આશ્રમમાં બધા ભાઈ 51 વર્ષ તમે 25 વર્ષ સુધી પ્રવૃત્તિ કરી, ભ્રષ્ટાશ્રમ કર્યો, નોકરી ધંધો વ્યવસાય કરો, પછી છોકરા મોટા થયા એમને વ્યવહાર સોંપીને તમે તમારી માટે આધ્યાત્મિક લાભ જેટલો થાય, જેટલું સામાજિક સેવા થાય, જે કંઈક આપણી કુટુંબિક જરૂર હોય સેવા થાય એ બધી કરો. પણ એમાં પછી ભગવાન પરાયણે જીવન થાય, પરોપકાર પરાયણ થાય. પછી પ્રવૃત્તિમાં રસબસ નહીં, આ કરું તે કરું, પછી બેઠા બેઠા નવરા થયા શું થયા કે કોઈને પૈણાવું, કોઈને પસ્તાવું, કોઈને રંડાવું, કોઈનું સાચું કરું, કોઈનું ખોટું કરું. ગામમાં પછી એ ચાલે છે. પંચાયતે ભેગા થઈને આ પંચાયત કરે. એટલે એ બધું કરવાનું નથી. આ શાસ્ત્રોનો નિયમ છે એને જો સાચવીએ તો કોઈ જાતનો વાંધો નથી. આ તો ચોરે ચોટે બધા બેસી રહે પણ ભગવાનના મંદિરમાં જઈને માળા ફેરવા ના બેસે કે સારા કામની પ્રવૃત્તિ ના કરે કે આવો આમ કરે છે, આનો આમ કરે, માટે આમ કરો. એટલે ન ઝઘડો હોય તો ઝઘડો ઊભો કરે. આજે ગામો ગામ ઝઘડા ઉત્પન્ન થાય. બધું પંચાયતનો કાયદો બહુ સારો છે. જે કંઈ પંચાયતનો પણ આજે લોકો પંચાયત જુદી જાતની કરે, એકબીજાને પછાડો ને એકબીજાને કરો. કામનું કામ કંઈ ના કરવું, પૈસા આવે ને પોતાના કેમ થઈ જાય એ દ્રષ્ટિથી. જો કાયદો સાચો છે, એને સારા માટે કર્યો છે, તો એનો વિવેક નથી આપણને એટલે દુરુપયોગ થાય છે. દુરુપયોગ તો અશાંતિ બધે થઈ ગઈ. એનું કારણ એ છે. એટલે જે ભગવાને આપણે કહ્યું છે વાનપ્રસ્થ જીવનની અંદર આપણે સારું થાય એટલી પ્રવૃત્તિ કરીએ, દરેકનું સારું થાય, ગામમાં શાંત રહે, સંપરે, કોર્ટ કચેરીઓ ના થાય, કોઈને દુઃખ ના થાય, તો બધું આખું ગામનો ઉદ્ધાર થઈ ગયો. આદર્શ ગામ જેને કહી શકાય થઈ ગયું તો પછી ક્યાં અશાંતિ રહી? આદર્શ ગામ થયું તો આદર્શ તાલુકો થશે, આદર્શ તાલુકો થશે, આદર્શ જિલ્લો થશે, પછી રાષ્ટ્ર થશે, એ આપણું સ્ટેટ થશે, સ્ટેટમાંથી આપણું ભારત થશે અને ભારતમાંથી દુનિયા થશે. પણ એ આદર્શની ભાવનાઓ જો આપણે કેળવી હોય તો થઈ શકે. એ આદર્શ આપણને આપ્યો છે. કહેવાનું શું, આપણે કંઈ ગોતવા જવું પણ નથી. શ્રીજી મહારાજે આપણને બધો આદર્શ સારામાં સારો આપ્યો છે. તમે આ રીતે વર્તો એટલે તમારું જીવન સુખી થાય અને બીજાને પણ તમે સુખી કરો એવી આખી ભાવના એમને આપેલી છે. અને જોગી મહારાજની વિશે તો આપણે જોયું છે કેટલી સરસ ભાવનાઓ હતી કે કેવી વસ્તુ છે. એટલે આપણે તો બહુ જ ભાગ્યશાળી છે કે શ્રીજી મહારાજ જેવા સાક્ષાત ભગવાન એમને આપણને મળ્યા છે, એમનો આશરો છે, એમને આપેલા આદેશો આપણી પાસે છે. અને એવા જે સંત જે આદેશો રૂપ સાક્ષાત પોતે હતા, એના જીવનમાં બધા જ આદર્શો હતા, એવા જોગી મહારાજ આપણને મળી ગયા. એટલે આપણે તો સહેજે છે જે થઈ શકે એવી વસ્તુ, ન થઈ શકે એવી વસ્તુ નથી. એટલે એ આદર્શોને આપણે જેટલા વધારવાના, આપણે દૃઢ પહેલાં કરવાના અને બીજા લોકો સુધી પહોંચે એવો આ પ્રયત્ન કરવાનો. એ એમનો જે સંકલ્પ હતો, બાળમંડળ, યુવક મંડળ, સત્સંગ મંડળ, આ શિક્ષણ પરીક્ષાઓ, બીજી ત્રીજી સાહિત્ય, એમાં એ છે આ આદર્શો આપણા બધા છે. એ ગમે રીતે કરીને લોકો સુધી પહોંચે, દુનિયામાં સુખ શાંતિ થાય, વિશાળ ભાવના છે. કોઈનો અવગુણ સ્વાય કે જોવો નહીં. જે સારી વસ્તુ છે એટલે શ્રીજી મહારાજ કહ્યું જેટલું સારું મારું એ કોઈ પણ ધર્મગ્રંથોમાં સારું હોય, મહાન પુરુષોમાં સારું હોય, એ આપણે ગ્રહણ કરી લેવું. બીજી વસ્તુ એમની પાસે મૂકી દેવી. સત્સંગમાં પણ આપણે જોગી મહારાજ કહેતા કે કોઈનો અવગુણ આપણે જોવો નથી. દરેકમાં સારા ગુણ તો પડ્યા છે. બધા લોકો દરેક મનુષ્યોમાં અવગુણ બધા જ ભર્યા છે એવું નથી. એક તો ગુણ હોય એની અંદર તો એને આપણે ગ્રહણ કરી લેવો, બાકીના મૂકી દેવા, તો આપણે બધી રીતના ગુણ પ્રાપ્ત થાય. પણ દરેકનું તમે જોવા માંડો તમારા ગુણ ખલાસ થઈ જાય અને અવગુણો જ નકરા આવતા જાય. પછી તમારી દ્રષ્ટિ જેવી થઈ જાય, ખરાબ દ્રષ્ટિ, ખરાબ જોવાનું, ખરાબ બોલવાનું, ખરાબ સાંભળવાનું બધું થઈ જાય. પણ સારું સાંભળો, સારું જુઓ, સારી વસ્તુ, તો તમને બધું સારું જ દેખાય છે. દુર્યોધનને પૂછવામાં આવ્યો કે ભાઈ આ દુનિયા કેવી છે? એ દુનિયા બધી ખરાબ છે, નાલાયક છે, ચોર લોકો છે, ગુંડા છે, ફલાણું છે. કાંઈ પોતે હતો એવો, પોતાની દ્રષ્ટિ એવી સૃષ્ટિ દેખાતી હતી. કારણ કે એને આખું રાજ પડાવતું હતું, ભાઈઓને દુઃખી કરવાતા, બીજું ત્રીજું કરવું હતું. એટલે એ રીતે એને બધું દેખાય એવું જ. કારણ કે પોતે જે જાતના હતો એટલે એની દ્રષ્ટિમાં બધા માણસો ખરાબ દેખાતા. એકલો જ સારો છે, હું એકલો જ સારો છે એવી જ ભાવના હતી. એક કોઈ દાડો માણસ આગળ વધી શકે નહીં.
કે હું જ દુનિયામાં ડાયો છું, મારા જો કોઈ ડાયો નથી, હું હોશિયાર છું, એવું જે કરનાર છે એ ના કરે. એટલે ગુણાતીત સ્વામી તો એટલા માટે વાત કરી છે કે બધા ડાયા છે, બધા સમજુ છે અને બધા મારા કરતાં મોટા છે, હું જ નાનો છું, મને કંઈ ખબર નથી. તો એ માણસ આગળ આવે, એ માણસના પ્રત્યે સર્વને ભાવ થાય અને પેલા માણસને એ પાછો પડતો જાય. એટલે આવી વસ્તુ આપણને કહે છે કે આપણે આગળ વધવું છે તો આપણે પહેલાં તો કોઈના પણ દોષ જોયા સિવાય આપણા દોષ એને ટાળવા પ્રયત્ન કરો, બીજામાં સારા હોય એને ગ્રહણ કરી લેવા, તો એમાંથી આપણને સુખ થાય. જોગી મહારાજ પણ આપણે જોઈએ છે દરેકમાં ગુણ જ દેખતા એ, દરેકમાં સારું છે જ દેખતા હતા, એને એની એ પ્રમાણે દ્રષ્ટિ હતી. એટલે દુર્યોધનને પૂછ્યું હતા કે બધા ખરાબ છે. પછી યુધિષ્ઠિરને પૂછ્યું, યુધિષ્ઠિર ધર્મરાજા હતા, એમને કહ્યું બધા દુનિયામાં માણસ તો બધા સારા છે, કારણ કે એને દરેકમાં ભગવાન દેખાતા હતા, એને દરેકમાં ભગવાન રહેલા છે એ દ્રષ્ટિ હતી. એટલે એ દ્રષ્ટિથી એને બધું સારું દેખાતું હતું. પેલાને ભગવાન દેખાતા નહોતા, બધા ચોર દેખાતા હતા, તો એને એવું દેખાયું. એટલે આપણી દ્રષ્ટિ જે કરવાની છે એ દ્રષ્ટિ આપણે જો આ ભગવાનના આપેલા આદેશો નિયમોનો જો આપણે રહીએ તો આપણી દ્રષ્ટિ એવી થઈ જાય. જોગી મહારાજ પણ આપણે જોઈએ છે દરેકમાં ગુણ જ દેખતા એ, દરેકમાં સારું છે જ દેખતા હતા, એને એની એ પ્રમાણે દ્રષ્ટિ હતી. એટલે દુર્યોધનને પૂછ્યું હતા કે બધા ખરાબ છે. પછી યુધિષ્ઠિરને પૂછ્યું, યુધિષ્ઠિર ધર્મરાજા હતા, એમને કહ્યું બધા દુનિયામાં માણસ તો બધા સારા છે, કારણ કે એને દરેકમાં ભગવાન દેખાતા હતા, એને દરેકમાં ભગવાન રહેલા છે એ દ્રષ્ટિ હતી. એટલે એ દ્રષ્ટિથી એને બધું સારું દેખાતું. પેલાને ભગવાન દેખાતા નહોતા, બધા ચોર દેખાતા હતા, તો એને એવું દેખાયું. એટલે આપણી દ્રષ્ટિ જે કરવાની છે એ દ્રષ્ટિ આપણે જો આ ભગવાનના આપેલા આદેશો નિયમોનો જો આપણે રહીએ તો આપણી દ્રષ્ટિ એવી થઈ જાય, એને દરેકમાં સારું દેખાય અને સારું કરવાની ભાવના પણ થાય છે. એટલે આ પણ એક વસ્તુ આપણા જીવનમાં જોઈએ છે. એટલે વાનપ્રસ્થ જીવનની અંદર આ વિચારો હંમેશા આપણે હોય તો એ બધી રીતનો સમાજ પણ સારો થાય. છેલ્લો 75 વર્ષ પછી સંન્યાસ આશ્રમ, પછી કોઈ પણ જાતનો વ્યવહાર નહીં, બસ ભગવાન જંગલમાં જઈને કે જ્યાં કે ગામમાં સારી ઝૂંપડી બાંધીને ભગવાનનું ભજન થાય. પછી છોકરો પૂછવા આવે તો એની જોડે વાત નહીં, બહેરા પૂછે તો એની જોડે વાત નહીં, અને કોઈ સમાજ પૂછે તો એ નહીં. પછી તો બસ ભગવાનનું ભજન સ્મરણ થાય અને એક શુભ ભાવનાઓ જ પછી તો કરવાની. પછી કંઈ દેહે કરીને કરવાનું નથી, મનથી જ ભાવનાઓ કરો, ભગવાન સર્વનું કલ્યાણ કરો, ભગવાન સારું કરો, સમાજ સારો થાય, દેશ સારો થાય, બધું સારું થાય, સર્વનું કલ્યાણ થાય આ ભાવનાથી. એટલે આપણો જે આશ્રમની જે આખી પદ્ધતિ હતી એ પદ્ધતિ જો આપણે સાચવીશું તો એ પદ્ધતિથી જ આપણને ખરું સુખ, શરીર શાંતિ આપણે પ્રાપ્ત થશે. બાકી આ બધી વસ્તુ આપણે મનસ્વી રીતે જેટલું ચાલે છે એટલું દુઃખ છે, અને ભગવાનના આજ્ઞા મુજબ જેટલું ચાલે સુખ છે. કારણ કે આપણે મનસ્વી ચાલવાની ટેવ છે, પણ એ મનસ્વીપણું મૂકીને મહાન પુરુષો કહી ગયા છે બધું સાચું છે, અને ગ્રંથો લખ્યા પણ સાચું છે એવું માનીને એમાં વિશ્વાસ રાખીને, વિશ્વાસ હોય તો જ કામ થાય છે, વિશ્વાસ ન તો ન થાય. તેમ આપણે જોઈએ છીએ કે આ ગ્રંથોમાં પણ વિશ્વાસ હોય, એવા મહાન સત્પુરુષોના વચનમાં વિશ્વાસ હોય, ભગવાનમાં આપણે વિશ્વાસ, શ્રદ્ધા હોય તો આપણું કામ થાય છે. કે આપણે ક્યાં આ બધી વાતો જાણવા સમજવા ગયા છે. એટલે આપણને એવું પણ થાય કે આપણે તો જોયું નથી, પણ મહાન પુરુષો થઈ ગયા સાચા છે એટલો જ વિશ્વાસ. એમને કહેલી વાત સાચી છે, બીજું કાંઈ નહીં. હું ઘણા વખત કહું છું કે ચંદ્ર ઉપર માણસો ગયા એ આપણે કંઈ જોયું નથી. ચંદ્ર ઉપર જે માણસો ગયા એને આપણે જોયા નથી, એને ત્યાં જઈને શું કર્યું એ આપણે જોયું નથી, કેવી રીતે ગયા એ પણ જાણ્યું નથી, એ પણ આપણે જોયું નથી. પણ છતાં આજે માણસ ચંદ્ર ઉપર ગયો એ અમેરિકાએ જાહેર કર્યું અને આપણે બધાએ માની પણ લીધું. ત્યાં ગયા હતા એ વાત સાચી છે, ત્યાંથી કંઈક લઈને આવ્યા, ધૂળનું ભેફું જોગી માર કહેતા એમ આવ્યું એ પણ ખરું છે, એમાં કંઈ ના નથી, બધી વસ્તુ સાચી છે અને એ સત્ય વસ્તુ છે. એનું કારણ શું છે કે જે પ્રયોગ કરનાર વિજ્ઞાની માણસો હતા, જેમને આખું આયોજન કર્યું, એ માણસો એને પ્રત્યક્ષ દેખતા હતા. આ પૃથ્વી પર બેસીને એ અહીંથી એની અંદર માણસ બેસાડવાનું આખું થયું, એને ઉપર ગયું, ઉડ્યું, ગયું, ત્યાં જઈને બધા ચંદ્રમાં માણસો ઉતર્યા અને બધા ફર્યા કર્યા, અને ત્યાંથી જઈને પાછા લઈને અહીં આવ્યા ત્યાં સુધી એને પ્રત્યક્ષ નજરે જોઈને એને એક ક્ષણે એને નોંધ કરી લીધી. ક્ષણે નોંધ કરીને એને આપણને જાહેર કર્યું. એટલે એની અંદર વિજ્ઞાની માણસની અંદર આપણે વિશ્વાસ બેઠો છે કે એ માણસ સાચો છે, એ ખોટું બોલે નહીં, ખોટું કરે નહીં, ખોટું લખે નહીં. એવા દ્રઢ વિશ્વાસથી આપણે માન્યું છે. આપણે જોયું નથી છતાં માન્યું કે ના માન્યું. એવી રીતે તમે શાસ્ત્રોમાં વિશ્વાસ રાખો. એવા મહાન પુરુષો જેમ પેલો પ્રત્યક્ષ જોતો તેમ આ મહાન પુરુષો એ પણ આત્મદ્રષ્ટા હતા. એ પણ પ્રત્યક્ષ દેખીને આ શાસ્ત્રો લખ્યા છે, એમને કંઈ ગપ્પા મારી નથી દીધા. એટલે એ વિશ્વાસથી જો એનું આપણે કરીએ તો શાસ્ત્રોમાં વિશ્વાસ આવે ને કામ આપણું થઈ જાય છે. એટલે એ જોઈને લખેલી વસ્તુ છે. પહેલાં જેમ ચંદ્ર ઉપર ગયું એમ પણ નક્કી થઈ ગયું છે કે આ વસ્તુ પણ એટલી જ વસ્તુ સાચી છે કે જે ગ્રંથો લખ્યા વ્યાસ ભગવાને લખ્યા છે, મહાન પુરુષો લખ્યા છે, મહાન આચાર્યો લખ્યા છે. શ્રીજી મહારાજ પોતે સાક્ષાત બોલ્યા વચનાવતની અંદર,
એમના જે ચરિત્રો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવા મહાન પુરુષોના કોઈ વચનમાં પણ આપણે કોઈ સંશય ન હોવો જોઈએ. એ બરાબર છે, અને એ જો સમજીએ તો એને પાલન કરવાનું મન થાય કે ના વાત સાચી છે, આપણે આ કરીશું તો સુખી થઈશું, આ કરીશું તો આપણું કલ્યાણ થશે, એવી દ્રઢ ભાવના આપણે થવી જોઈએ. તો પછી આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે કહ્યું કે આ 4 આશ્રમ જે છે એ 4 આશ્રમની અંદર જો આપણે બરાબર રીતે આનું પાલન કરીએ અને એ પ્રમાણે જીવન જીવીએ તો આપણો ઉદ્ધાર થઈ જાય, આપણને શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે. આજે અહીં નહીં પણ આખી દુનિયામાં આનાથી શાંતિ થાય. આ નિયમોનું જો પાલન કરે, જેમ શિક્ષીમાં લખ્યું સર્વજીવિતાવા લખે, દુનિયાના માણસો માટે એમને હિતને માટે વાત લખી છે, એમ ગીતા પણ એટલી જ હિતની કના છે. ભાગવદ્ ગીતા, રામાયણ ગ્રંથો છે, શ્રીજી મહારાજના વચનાઓ તો જે બધા ગ્રંથો છે એટલા જ આપણું કલ્યાણકારી કરનાર વસ્તુ છે. પણ એના અનુસાર જીવન આપણે કર, એ આપણી અગત્યની વસ્તુ છે. એટલે એનાથી આપણો ઉદ્ધાર થઈ જાય છે. એટલા માટે આ યોગી મહારાજના સંકલ્પો છે બધા આવા જબરદસ્ત છે, અને એની અંદરની આ પ્રવૃત્તિ બધી ચાલે છે. તો એ પ્રવૃત્તિની અંદર આપણે આ જ વિચાર હંમેશા રાખવાનો છે કે એમના આદર્શો આપણા જીવનમાં ઉતરે અને એ આદર્શો પ્રમાણે આપણું જીવન થાય, એ પ્રમાણે આપણે કાર્ય થઈએ. શિક્ષણ પરીક્ષાની વાત અમને કરી, બહુ જ મહેનત કરીને બધા તૈયાર થાય છે. આપણે આજે એ દ્રષ્ટિ નથી શાસ્ત્રોનું વાંચન કરવું. એ પછી બીજી વાત ક્યાં, બધું ગમે એટલા પુસ્તકો વાંચીએ, અરે બીજા ગમે તેટલા આપણે નકામા પુસ્તકો વાંચીએ છીએ, પણ કંઈક આપણું વચનાવતી એક વચનાવત વાંચવાની વાત કરીએ કે ટાઈમ નથી, 5 વાતો વાંચવાની તો ટાઈમ નથી, મહારાજનું એક નામ લેવું હોય તો ટાઈમ નથી. આવું આપણી પ્રવૃત્તિ આજે છે, એની અંદર આપણે એવું થઈ ગયું. પણ એ વસ્તુ કર્યા વગર છૂટકો નથી. સાચી વાત છે, અને જ્યારે ત્યારે તમે કરશો તો જ તમારું એ થશે, અને એ તો જ આપણો રોગ પણ જશે અને આપણે શાંતિ પણ થશે. તે સિવાય થવાની નથી. તો એનો પણ સમય આપણે કાઢીને આપણા જીવનની અંદર તમે નિયમિત જીવન કરો કે સવારે આટલા વાગે ઉઠવું, આટલા વાગે પછી ત્યાર પછી ભગવાનનું પાઠ પૂજા કરવું, એ પણ કરો. ત્યાર પછી આપણી ઓફિસનું કામ છે ત્યાં પણ જાઓ, વેપાર ધંધો તે પણ કરો, બપોરે જમવાનું તે કરો, થોડો આરામ કરો, પછી સાંજે આવીને પાછું ભગવાનનું નામ સ્મરણ બધું કરી રાત્રે તમે સૂઈ જાઓ, વાંધો નહીં. તો આ તો અનિયમિત જીવન હોય. ટાઈમસર કોઈ દર ઉઠવાનું નહીં, ટાઈમસર કોઈ કામ કરવાનું નહીં, ટાઈમસર કંઈ ખાવાનું નહીં, ટાઈમસર પછી કંઈ કરવાનું નહીં. રાત્રે 12-2 વાગ્યા સુધી બહાર ફરતા જ હોય. એટલે હવે શું કામ ફરવાની જરૂર છે? તમારું કામ બોલો, તમે બોલો. તો એ બધી આપણી પ્રવૃત્તિની અંદર ટાઈમ નથી, એમ કરીને આપણે ભગવાનને ભૂલી ગયા, સત્સંગને ભૂલી ગયા. ભાઈ તમે સવારે ઉઠીને પહેલાં ભગવાનને યાદ કરો. ભગવાને તમને ઊંઘમાંથી જગાડ્યા, મોટો ઉપકાર છે. ને કે ઊંઘમાં ચાલ્યા ગયા તો શું થાય? રામ બોલો ભાઈ રામ, સવારમાં ઉઠતાની સાથે જ કશું આપણું જીવનમાં કાંઈ ના રહે. પણ એ જ ભગવાનનો ઉપકાર છે કે ઊંઘમાંથી આપણને જગાડ્યા. એ એમનું મોટું કાર્ય છે. અને બીજા ઘણા ઉપકારો એમના ભગવાનના આપણા ઉપર છે. સવાર ઉઠીને પહેલાં એમનું સ્મરણ કરો કે ભગવાન તમે બહુ દયા કરીને એમને આવા ઉપકારો આપ્યા કે જેથી અમે આપનું આ કાર્ય કરી શકીએ. અને એ યાદ કરીને પથારી બધા પહેલાં ઉઠતા તો એ જ કરવાનું. તો પથારીથી ઉઠતા પહેલાં કહે એ ચા મૂકજો, કડક મીઠી જવા દેજો, હા બરાબર. અને જો મીઠી ચા કડક ના પીધે તો પાછું જાજરું ના આવે. ભાઈ આવશે જાજરું, એમાં શું એ દાડો મોડું થશે પણ આવશે જ. પણ માણસને ચાનું પહેલો ભજન થાય. એટલે સ્વામી કહે છે આ જીવ માત્ર છે, દેહનું ભજન કરે છે. ઉઠે ત્યાંથી દેહનું ભજન, એટલે શરીરને ખાવાનું મળે, ચા મળે, પછી જાડો ઉતરે, વળી પાછું બ્રેકફાસ્ટ કરો, ફલાણું કરો. પણ ભાઈ ભગવાન પહેલું તો સંભાળ. જેને ખાવાનું આપ્યું છે, જેને શરીર આપ્યું છે, જેને ઇન્દ્રિય આપી છે, જેને બુદ્ધિ આપી છે, જેને શક્તિ આપી છે, એ ભગવાનને તો પહેલાં યાદ કરો સવારે ઉઠીને. તો ભાઈ તમને શાંતિ થાય. તમે ઉઠતાની સાથે ચા અને પેલો શું કરે છે, ટેલિફોન ગગડાવે ને આ કરે છે, આમ ને તેમ ને કેટલા કાવા દાવાની વાતો થાય ઉઠતાની સાથે. અને દેહનું સુખ કેમ મળે, દેહની વાતો કેમ મળે, એનું પડી જાય, ધંધામાં પડી જાય. એટલે ધંધો છે કરવાનો નથી, ધંધો કોઈ ના દેવો. તો પહેલાં ઉઠીને સ્મરણ કરી પછી નહીં ધોઈ ભગવાનની આગળ બેસીને અડધો કલાક વાંચો, અરે પ્રાર્થના કરો, માળા કરો, પછી વાંચન કરો શાસ્ત્રોનું છે, અડધો કલાક થોડું વાંચીને પછી તમે તમારી બધે દેહનું ભજન કરો કે પછી બ્રેકફાસ્ટ કરો કે જે કરો. પછી તમારી ઓફિસ સંભાળો. અને ઓફિસથી આવ્યા પછી સ્વામી પાછા કે આપણે સાંજે સાયંકાળે ભગવાનના મંદિરમાં જો શ્રીજી મહારાજ લખ્યું છે. શા માટે? કે આખા દાડો ફેર ચડ્યો હોય એ ભગવાનની પાસે બેસે તો ઉતરી જાય. પણ આ તો બીજો ફેર ચડવા જાય, સિનેમાનો ટિકિટ લઈને સિનેમામાં જતો રહે. ઓફિસે જ છૂટ્યો એવો સિનેમા. કેટલાક તો દાડામાં 10 સિનેમા જોઈ નાખે, મહિનામાં 50 સિનેમા જોઈ નાખે. એટલે ભાઈ એને ક્યાં જોવાનું, એમાં ફેર ચડે છે. પણ એમ ભગવાનના મંદિરમાં જઈએ તો ફેર ઉતરી જાય. આપણે આખા દિવસના ફેર ઉતરે, શાંતિ વળે કે અંતરદ્રષ્ટિ પાછી થાય તો કેટલી બધી શાંતિ થાય. આખો સમાજ આપણા પછી કુટુંબમાં, સમાજમાં બૈરા છોકરા, કુટુંબ બૈરા, અરે આપણા બાળકો છે એ બધાને સંસ્કારો મળે ને. એ આપણે જો નિયમ રાખીએ તો ત્યારે એ વસ્તુ આપણે માટેની છે. એટલું જ આપણે ધ્યાન રાખીને આપણું જીવન જીવીએ તેમાંથી ઘણી આપણને શાંતિ સુખ થઈ જાય. એટલે સવારે ઉઠીને એ જ પ્રાર્થના કરી અને ભગવાનને આપણે કરીએ તો કોઈ જાતનો વાંધો ના આવે. એટલે કહું છું કે આપણે તો સ્વામી કહે છે ઊંઘતા જાગતા પણ ભગવાનનું ભજન થવું જોઈએ
સ્થૂળ દેહે પણ આપણે ભજન કરવાનું છે, અંદર સ્વપ્ન અવસ્થામાં પણ એ જ આપણને થવું જોઈએ કે ભગવાનના દર્શન થાય, ભગવાનની જ આપણે વાત થાય, ભગવાનને કોઈ આપણે વાત કરી છે, કોઈને ભગવાનના વાતો કરી, એવી જ આપણી અંદર સ્વપ્ન. જોગીમાના સ્વપ્ન તમે વાંચો, કોઈ એમને વાંચ્યા હોય તો, કે એ સ્વપ્નમાં પણ મારા દર્શન કર્યા, દંડવત કર્યા. આજે દર્શન વગર ગયા પાછા ત્યાં જાય. એટલે જોગીમાર સાસીમાની સેવા કરતા હતા, જમાડતા હતા, ઠાકોરજીને થાળ કરતા હતા, આવી બધી વસ્તુ એમને આવતી. કારણ કે એમને સ્વપ્ન અવસ્થામાં પણ ભગવાન સિવાય કોઈ વસ્તુ નથી. એટલે એવું એમને જીવન કર્યું હતું. એ આપણા જેવા જ હતા, પણ એમને એવી જાતની એક ટેવ પાડી, એવી જાતનું એક એમને પોતાના જીવનમાં દ્રઢતા કરી કે બધું જ વાત ઉઠતા બેસતા નાહતા ધોતા સર્વ ક્રિયામાં ભગવાનને યાદ કરતા. તો આખું જીવન બની ગયું છે. એટલે આપણે ભલે ગ્રસ્તાશ્રમમાં હોઈએ છતાં પણ એ થઈ શકે છે. અમરીશ રાજા હતા, એ પણ હતા, પણ એને ભગવાનની ભક્તિ કેટલી બધી, ભગવાનની વિશેની ભક્તિ અનન્ય. પોતે જાતે જ બધો ઓલું ફૂલ છે, ચંદન ઘસવું બધું કરીને ભગવાનને ચડાવતા, અને બધા એમના જે પાત્રો હતા એને પાછું ઉટકી નાખો. એટલું રાજ પણ ચાલતું, એમાં કંઈ ના આવ્યું, રાજમાં કંઈ વાંધો ના આવ્યો. જનકને પણ રાજ હતું, એને પણ વાંધો નથી આવ્યો કે એનું રાજ બગડી નથી ગયું. આપણે જે કાંઈ મંદિરમાં જે ધંધો બગડી જાય, આપણું આમ થઈ જાય, કશું બગડતું નથી. આપણા એમાં કુકર્મોથી જ આપણો વ્યવહાર બગડે છે, આપણા ખરાબ કૃત્યોથી જ આપણું દુઃખ આવે છે, આપણો સંસારે બગડે છે, ધંધોય બગડે છે, બધું બગડે. ભગવાન ભજવાથી કોઈને દુઃખ આવે એવું છે નહીં, ભગવાન ભજવાથી સુખી થાય છે. તો એ પ્રમાણે દાદા ખાચર પણ એક ગ્રસ્ત હતા, પર્વતભાઈ પણ એક ખેડૂત હતા, અને ગોરધન શેઠ એક મોટા વેપારી હતા, શિવલાલ શેઠ એક મોટા વેપારી હતા. બધાના જીવન તમે જુઓ, એમાં રહીને પણ ભગવાનને ભૂલ્યા નથી, ભગવાનને મૂકીને કોઈ કાર્ય કર્યું નથી. તો કેટલી આત્મ શાંતિ સુખ ને જે છે એના ચરિત્રો આપણે સાંભળીએ છીએ, આનંદ આપણને પણ થાય કે આવું એમનું લાઈફ, આવું એમનું સુંદર જીવન કે જેમાંથી પ્રેરણા મળે. આપણું પણ એવું થવું જોઈએ કે આપણે પણ આપણા જીવનમાંથી બીજાને પ્રેરણા મળવી જોઈએ, બીજાને આનંદ થવો જોઈએ, અને આપણે પણ બધાને જોઈને આનંદ થવો જોઈએ. એવું જ જીવન આપણે બનાવવાનું છે. એ વાત આપણે મહારાજે આપી, એમને આપણને આ વાત કરી છે. એટલે આપણે પણ આપણા જીવનની અંદર એવું કરવું જોઈએ કે આપણે આ જીવન જીવતા એવી રીતે જીવન જીવીએ કે આપણે હસતા ભગવાનની પાસે જઈએ, ભગવાન આપણે સ્વીકારે અને ભગવાન આપણું શ્રેય કરે. એસી કરને કીજીએ કે તુમ હસે જગ રોય ને, જબ આયા तुम સંસારમાં તબ તુમ રોય, જગ હસે તુમ રોય. પણ એસી કરને કીજીએ કે તુમ હસે જગ રોય. આ એક વાત કરી લખી છે કે આ જગતમાં આવીને આપણે શું કરવાનું, ભગવાન આપણે જન્મ આપ્યો છે શું કરવાનું, સારું કરવા માટે, લોકોનું કલ્યાણ થાય, લોકોની સારી ભાવના થાય, ભગવાનની ભક્તિ થાય, આપણે સારા સંસ્કાર મેળવીએ, આપણે સારા એક આદર્શ પુરુષ બની જઈએ, એવી આપણે કરવા માટે. તો એવી કરણી તમે કરો તો તમારું કલ્યાણ થઈ જાય. એટલે જગતમાં જ્યારે આપણું બાળક જન્મે છે ત્યારે રોતો રોતો આવે, કારણ બાળક નાનું જન્મે ત્યાંથી તો રોતો જ હોય છે, પણ એના ઘરના બધા માણસોને આનંદ થાય, બાબો જન્મ્યો. પછી એના બાબાના માટે પછી પતાસો વહેંચાય, સાકર વહેંચાય, રાજાને ત્યાં કુંવરા હોય તો આખા રાજમાં વહેંચાય. આપણે બધા હસીએ છીએ, પેલો છોકરો રડતો આવે, પણ એ ભલે તું રોતા